2 વર્ષથી આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયેલ છું. જ્યારે સૌપ્રથમ આ શાળામાં હાજર થયા ત્યારે બાળકોમાં ગેરહાજરીનું પ્રમાણ ખૂબ જ વિશેષ પ્રમાણમાં હતું. જ્યારે ગામમાં કોઈ પણ નાનકડો પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે બાળકો એ દિવસે અને એના આગલા દિવસે ખૂબ જ ગેરહાજર રહેતા હતા. તેથી સ્ટાફ મિટિંગ બાદ મેં એક શાળામાં નવતર પ્રયોગ શરૂ કરેલ છે, જેનું નામ છે ઇનામી ડ્રો, જે અંતર્ગત શાળાના બાળકોને અઠવાડિયામાં ગમે તે એક વારે એક ઇનામ આપવામાં આવે છે. જે દિવસે ઇનામ આપવામાં આવે છે, જે દિવસે બાળક ગેરહાજર હોય તો એને એ ઇનામ આપવામાં આવતું નથી. તે અંતર્ગત અમે શાળામાં એક ઇનામી ડ્રો માટેનો ડબ્બો બનાવેલો છે. એમાં બાળકોના દરેક નામની એક ચિઠ્ઠી બનાવેલી છે. એમાંથી દરેક બાળકને ઇનામ આપવામાં, જે ચિઠ્ઠી નીકળે એ નામ મુજબ એક ઇનામ આપવામાં આવે છે. બધા તમારી એક નામ ધોરણ 1 જયદીપ આવ્યો છે. જયદીપ અહીંયા આવે. જયદીપ અહીંયા બકા. હેમાંગીની ધોરણ 5. જેમ તેમ ના મારતા હતા. ચલો હું એ કાઢું છું એક, બરાબર. મન માયા
આવે છે દર અઠવાડિયામાં ગમે તે વારે. આના કારણે બાળકોની હાજરીમાં પણ ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે. બાળકોને ઇનામ મળશે તે આશામાં તેઓ દરરોજ શાળામાં